આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજે સહકાર પાસે વિરોધ કરશે, કેમ કે સરકાર સામે એટલા માટે વિરોધ કરશે કે માસ સીએલ પર ઉતરીને આરોગ્ય કર્મીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે। છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે, ટેકનિકલ ગ્રેડ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામૂહિક હડતાલ પાડીને ધરણા કરશે। જો કે આરોગ્ય કર્મીઓને ધરણા કાર્યક્રમ માટે પોલીસે મંજૂરી નથી આપી। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, વાત કરીએ કે આજે ગાંધીનગરની અંદર આરોગ્ય કર્મચારીઓના ધરણા, શું વધુ અપડેટ? બિલકુલ, આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે। લાંબા સમયથી જે પડતર માંગણીઓ છે તેને લઈને તેઓ ધરણા કરી રહ્યા છે। મુખ્યત્વે તેમની ગ્રેડ પે, ટેકનિકલ ગ્રેડમાં સમાવેશ અને જે ખાતાકીય પરીક્ષા જે છે તેને રદ કરવા સહિતની જે વિવિધ મુદ્દાઓ ઉપર લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત આરોગ્ય કર્મચારી કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજે ઘણા જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવી રહ્યા છે અને માસ સીએલ પણ જે છે તે રાખવામાં આવી છે। એફપીએચડબલ્યુ, એફએચડબલ્યુ સહિતની મુખ્ય 4 કેડરો સહિત 7 કેડરોના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તે ધરણા કરી રહ્યા છે। અત્યારે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં આ કર્મચારીઓ એકત્ર થયા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। જો આ નિરાકરણ નહીં આવે, રાજ્ય સરકાર આ સંદર્ભે કોઈ નિર્ણય નહીં લે તો 10 દિવસ પછી અમુદતી હડતાલની પણ ચીમકી આ આરોગ્ય કર્મચારી મહાસંઘે ઉચ્ચારી છે। આભાર મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ।